મિત્રો, સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં એક તરફ નાની એવી સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ નજર કરીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર બની ચૂક્યું છે અને આ લો પ્રેશર ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનું ભવિષ્ય બદલી નાખશે. અંબાલાલ પટેલની મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકશે. કયા વિસ્તારમાં થશે મેઘતાંડવ તેના જોવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 12 ઓગસ્ટ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ. 7 વાગ્યાના તો છૂટાછવાયા ઝાપટા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢમાં અને અમરેલી, ભાવનગર, વિછિયા પંથકમાં ઝાપટા જોવા મળ્યા. સાથે સાથે આવનારા દિવસની વાત કરીએ તો 13 ઓગસ્ટના રોજ ઝાપટાનું પ્રમાણ વધશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વહેલી સવારથી ફરીથી વેરાવળ તેમજ સોમનાથ, આ ઉપરાંત ઉના, સાથે માંગરોળ સહિતના માધવપુર, આ ઉપરાંત પોરબંદર પંથકમાં તેમજ જૂનાગઢ પંથકમાં, ગીર વિસ્તાર પંથકમાં, વંથલીમાં, મેંદરડામાં, ગીર વિસ્તારમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે. મિત્રો, એ સિવાય ભાવનગરની આસપાસની દરિયાઈ પટ્ટીમાં અને જામનગર તેમજ કચ્છની આસપાસની દરિયાઈ પટ્ટીના લાગુ વિસ્તારોમાં છે એ ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી વિસ્તારમાં પણ ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. મિત્રો, ત્યારબાદ મહત્વની વાત કરીએ તારીખે 14 ઓગસ્ટની તો 14 ઓગસ્ટથી વિસ્તાર અને તીવ્રતામાં ધીરે ધીરે વધારો થતો જણાશે. જેમાં ખાસ કરીને જસદણ, ગોંડલ, આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, ઢસા, ઉમરાળા, બોટાદ, વલભીપુર વિસ્તારમાં, ધોળકા વિસ્તારમાં તેમજ જૂનાગઢ, વંથલી વિસ્તારમાં, ગીર વિસ્તારમાં, સાથે માંગરોળ, પોરબંદર, માધવપુર, ખેડ વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે. મિત્રો, 14 તારીખના રોજ ઝાપટા સાથે હળવો વરસાદ, જેની માત્રા કહીએ તો માત્ર 1 ઇંચ સુધીની માત્રા જોવા મળશે 14 તારીખના રોજ અને ઘણા વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળશે. મિત્રો, 14 તારીખના રોજ જે સાંજના સમયે છે એ જામનગર અને રાજકોટના વિસ્તારોમાં પણ હળવો વરસાદ છે. ચોટીલાના વિસ્તારોમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં પણ હળવો વરસાદ જોવા મળશે. મિત્રો, ખેડૂતો માટે રાહત આપતા સમાચાર ગણાવી શકાય કે પાછળ બંગાળની ખાડીની એક મજબૂત સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે. મિત્રો, તારીખે 15ની વાત કરીએ તો સિસ્ટમની મહત્વની અસર શરૂ થઈ જશે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, જેમાં દાહોદ, વડોદરા, અમદાવાદમાં ગાજવીજ સાથે 15 તારીખથી મિત્રો ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. પાલનપુર તેમજ થરાદ વિસ્તારમાં, આ ઉપરાંત ગાંધીનગર, કડી, કલોલ, સાથે વાત કરીએ તો ગોધરા, દાહોદ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 15 તારીખના રોજ છે એ મોટા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે, જેની માત્રા 1 ઇંચ જેટલી હશે. જ્યારે ગુજરાત રિજિયન વિસ્તારમાં છે એ 2 થી 3 ઇંચ જેવો વરસાદ થશે. 15 તારીખ બાદથી સૌરાષ્ટ્રમાં પણ જમાવટ થશે વરસાદની અને વરસાદની કુલ માત્રા કહીએ તો 16થી લઈ અને 20 ઓગસ્ટ દરમિયાન 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડશે. મિત્રો, જે બાબતે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ આભાર.